રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। પરિવાર ફાઉન્ડેશન દ્વારા આજરોજ પક્ષીઓના પીવાના કુંડાના બાઉલ વિતરણ કરવામાં આવ્યું। આજરોજ પરિવાર ફાઉન્ડેશન વડોદરાના સામાજિક યોદ્ધાઓ સોશિયલ વોરિયર્સ દ્વારા છેલ્લા 15 વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી પીવાના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે। આજે વોર્ડ નંબર 11 ટાઈમ સર્કલ 4 રસ્તા ખાતે આ વર્ષનો 5મો અને અંતિમ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ઉપસ્થિત નીતલ કુમાર ગાંધી, પ્રમુખ પરિવાર ફાઉન્ડેશનના તથા પરિવાર ફાઉન્ડેશનના સભ્યો મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ લાભ લીધો હતો। પરિવાર ફાઉન્ડેશનના સામાજિક યોદ્ધાઓ દ્વારા છેલ્લા 15 વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરવામાં આવે છે। એ અંતર્ગત આ વર્ષે નિઃશુલ્ક ચકલીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું અને 1000 ઉપરાંત ચકલીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું અને આજે વોર્ડ નંબર 11 મકરંદ દેસાઈ રોડ ખાતે આ વર્ષનો 5મો અને અંતિમ આ કાર્યક્રમ નિઃશુલ્ક બાઉલ વિતરણનો કરવામાં આવી રહ્યો છે। આ વર્ષ દરમિયાન જેટલા લોકો લઈ ગયા છે બાઉલ, એ લોકોએ અમને ફોટા મોકલ્યા છે, એમને વિડીયો મોકલ્યા છે ચકલીઓને, પક્ષીઓને, ખિસકોલી એવા બધા પાણી પીતા, જેથી અમને ખૂબ આનંદ થયો છે એ બાબતે અને અમને ઉત્સાહ અમારો વધી ગયો છે એનાથી। એટલે આવતા વર્ષે વધુ પ્રમાણમાં નિઃશુલ્ક કુંડાનું વિતરણ અમે કરવામાં આવશે। સોમવારથી અમે નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવશે। જુદા જુદા વિસ્તારોમાં આશરે 15 થી 20,000 લીટર છાશનું નિઃશુલ્ક મસાલા છાશ વિતરણ કરવાનો કાર્યક્રમ સોમવારથી ચાલુ કરીશું, જે આખા મહિના દરમિયાન ચાલશે। સાથે સાથે અમને જે દાતાઓના થકી અમે આ સારા કાર્યક્રમ કરી શકીએ, સામાજિક સેવા કરી શકીએ છીએ એવા હેમંતભાઈ ઠક્કર, અરવિંદભાઈ પટેલ, પિયુષભાઈ પટેલ, સુનિતાબેન શુક્લ, વસંતભાઈ પટેલ, રાકેશભાઈ પરમાર, સંજયભાઈ સુથાર, કમલેશભાઈ જોશી, કલ્પનાબેન શાહ અને ખાસ કરીને તમારા જેવા બધા જ ન્યૂઝ ચેનલ, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, સમાચાર પત્રોએ જે અમારા કામને બિરદાવી અને એમને તમને હાઇલાઇટ કરે છે, લોકો સુધી આ સમાચાર પહોંચાડ્યા બદલ આપનો સમાચાર પત્રોનો અને આ ન્યૂઝ ચેનલોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આભાર અસ્તુ।